અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના નવનિયુક્ત પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરાનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે હિરેનભાઈ હિરપરાની તાજેતરમાં થયેલી નિમણૂક બાદ તેઓ પ્રથમ વખત અમરેલી જિલ્લામાં પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું। કોલેજ સર્કલે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સિનિયર સિટીઝન પાર્ક ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી નાગનાથ મંદિરે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ સંતો મહંતોની પ્રતિમાને પુષ્પહાર કર્યા બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુત્રિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। કાર્યકરોએ જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂત નેતા હિરેનભાઈ હિરપરાનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને સન્માનિત કર્યા હતા। તેમની નવી જવાબદારીને ખેડૂતો અને કાર્યકર્તાઓએ આવકાર આપ્યો છે। જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ વિશેષ સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લા નેતૃત્વ, પૂર્વ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો સૌથી નાનો કાર્યકર્તા છું। ગામડાના બૂથથી લઈ અને તાલુકા યુવા મોરચો, જિલ્લા યુવા મોરચો, પ્રદેશ યુવા મોરચો, અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ કિસાન મોરચા સુધીની સફરમાં મને અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ ઘડ્યો છે, પ્રેમ આપ્યો છે, હૂંફ આપી છે અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ જે પ્રદેશની નવી ટીમ બની છે, નવી ટીમની અંદર કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકેનું મને જવાબદારી આપી છે, ત્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા મારું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી હોય, પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, હર્ષભાઈ સંઘવી હોય, પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ હોય, સૌના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસની ગાથાઓ જે રજૂ કરી છે, અંત્યોદયના ભાવ સાથે છેવાડાના માણસનો વિકાસ થાય, ખેતી ખેડૂત અને ગામડું જીવંત બને એ માટેના એમના નેતૃત્વ હેઠળ જે પ્રયાસો થયા છે એ પ્રયાસો આજે ગામડાઓ સુધી લઈ જવા માટે જ્યારે કિસાન મોરચા તરીકે મને જે જવાબદારી આપી છે એ જવાબદારીના ભાગરૂપે આજે મારા પોતાના જિલ્લાની અંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ મારું સન્માન કર્યું છે। આ મારું સન્માન નથી, એક બૂથના કાર્યકર્તાનું સન્માન છે અને એનો હું રાજીપો વ્યક્ત કરું છું।